હેલો મારી જીજેવી સોલ સાઉન્ડની પબ્લિક છે ડામોર જીજેવી સોલ સાઉન્ડનો ઓનર અને આજે હું જવાનો છું. અરે ભાઈ વિમાનમાં નથી જતો, આજે હું પાર્સલ મેમોમાં ટીંગાઈને આણંદ ફરવા જવાનો છું. તો ભાઈ જેમ મારા ડીજેના વિડીયોને તમે સપોર્ટ કરો છો એમ મારા બ્લોગને પણ સપોર્ટ કરજો. તો આજે હું લીમખેડાથી આણંદ જવાનો છું, ફ્રેન્ડના મેરેજ છે. તો આણંદનું શું છે શું નહીં જોશું આપણે, આણંદમાં કેવું છે બધું ફરવા લાયક. તો ભાઈ મારા વિડીયોમાં બની રહો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને દાહોદ ના હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને આણંદ બાજુની પબ્લિક હોય તો તેની પણ પબ્લિક થોડું સપોર્ટ કરજો ભાઈ. અને ખાસ આપણા પીપલોદ, બારિયા, લીંબડી, ઝાલોદ, દાહોદ, રામપુર સબસ્ક્રાઈબ કરો યાર. ડામોર તો ભાઈ આપણે કપડાં બધું પેક કરીને નીકળી ગયા લીમખેડા રેલવે સ્ટેશન. તો આપણું છે લીમખેડા રેલવે સ્ટેશન અને આ મારો ભાઈબંધ BK999 અને એની સાથે બધા મિત્રો અમે બધા ભેગા થઈ ગયા. આ અમારું ગ્રુપ છે, આખું ફ્રેન્ડ ગ્રુપ છે. તો અમે બધા જઈએ છીએ આણંદ, એક ફ્રેન્ડનું મેરેજ છે. તો અમે બધા મોજ મસ્તી કરતાં કરતાં જતા રહ્યા, ટ્રેનની રાહ જોતા હતા. પછી થોડી વાર પછી ટ્રેન આવી અને અમે બેઠા એમાં. હવે જુઓ આ તો ગલુડિયો જ છે. હજુ મારો ભાઈબંધ એવો છે કે ગલુડિયો સાલો સાવ. પછી બધા બેઠા નીકળ્યા ફરતા ફરતા. હવે बाप दादा कुआं का पानी पी के मर गया, बेटा मांगे बिस्लरी, ऐसी बात थी भाई ट्रेन में. और ये है गांधी जी के 3 बंदर, ये देखो कैसे बातें कर रहे हैं साले. आ आयु આપણું રંગીલું ગોધરા, ગોભૂમિ ગોધરા. તો ભાઈ એટલું પણ મને જણાવજો કે GJ70માં કયું સાઉન્ડ વધારે ચાલે છે અને કોમેન્ટમાં એનું નામ કહેજો ભાઈ. તમે કયા ડીજેના લવર છો એ પણ મને જણાવજો. પછી આપણે નીકળ્યા આગળ ગોધરાથી. ગોધરાથી બહુ બધા સ્ટેશનો તો આવ્યા હતા પણ આપણે વ્યૂ ખાલી મહીસાગરનું જ લીધું હતું ભાઈ. તો મહીસાગર બાજુના હોય તો તમારા મહીસાગરમાં કયું સાઉન્ડ ચાલે છે કોમેન્ટમાં જણાવજો મને. પછી આ છે અમારો ફ્રેન્ડ ગ્રુપ. અહીંયા આવી ગઈ હતી ભાઈ 10 રૂપિયાની 3 પેપ્સી અને હારા એવા લડાઈ છે ખાવા માટે ભાઈ કે મને કાળો આપો, કાળી આપો. કાળીની જગ્યાએ કાળો લેતા હોય તો બરફનો ગોલો ભાઈ. પછી અમે બધું પેપ્સી ખાતા હતા અને ટ્રેનમાં બેસતા બેસતા ફરતા ફરતા આવી ગયા આણંદ. તો આ આણંદનું રેલવે સ્ટેશન હતું. એક મારો ફ્રેન્ડ છે અને બીજા પહેલાં જાય છે આગળ, બીજા 2-4 અહીંયા. હું પાછળ રહી ગયો હતો ભાઈ કારણ કે હું વિડીયો બ્લોગ બનાવતો હતો ભાઈ. બહુ જ મજા આવી. મેં ટ્રેનનો સફર બધા ફ્રેન્ડ સાથે કર્યું ને, બહુ જ મજા આવી. તો ભાઈ તમને પણ તમારી લાઈફમાં જો મળે ને તો બધા ફ્રેન્ડ સાથે ફરવાની મોજ માણી લેજો ભાઈ. પછી અમે આવી ગયા અમારા ફ્રેન્ડના ઘર બાજુ, એટલે મીન્સ કે અમે એના ઘરે આવી ગયા હતા. જો આ અમારી ટોળી છે આખી, કપડાં પણ પલળી ગયા છે અમુકના તો ભાઈ, કારણ કે અમે 3-4 કિલોમીટર ચાલતા હતા કારણ કે ઘરની ખબર નહીં હતી ને રિક્ષા લેવાય તેવું હતું નહીં. તો ભાઈ જો આખું ગ્રુપ અમારું ગ્રુપ છે આ. અને મિત્રો રાતે અમે લોકો આવ્યા હતા તો અમે ટીમલીની પણ મજા લીધી. જો આગળ મિત્રો મેં પહેલાં વિડીયો મૂક્યો હતો પણ કોપીરાઇટ આવ્યો એટલે ટીમલીનો વોઇસ બંધ કરી દીધો છે. તો તમે આમ જ મજા માણી લો. તો ભાઈઓ મારી ટીમલે તો જોઈ લીધી. હવે આ જુઓ ભાઈ આણંદમાં દાહોદવાળાનો વોટ ભૂક્કા કાઢે છે ને, બાકી દાહોદવાળા જ કહેવાય. કોમેન્ટ કરજો ભાઈ જે દાહોદ થયો એ. મિત્રો ટીમલી જોઈને જતા ન રહેતા, આગળ બહુ મસ્ત મસ્ત વ્લોગ છે એની પણ મજા લેજો યાર. મેં વિડીયોમાં ટીમલીનું સાઉન્ડ પણ મૂક્યું હતું પણ મારા યુટ્યુબ દ્વારા કોપીરાઇટ આવ્યું એટલે મેં ફરી પાછો વિડીયો પોસ્ટ કરી રહ્યો છું. તો ભાઈ તમે ખાલી આમ જ જોઈ લેજો અને ટીમલી પૂરેપૂરી જોજો અને આપણા વિડીયોમાં છેક સુધી રહેજો.
તો મિત્રો આ બધા આપણા ફ્રેન્ડ છે અને આ જે વરરાજા છે એ પણ આપણો મિત્ર છે આણંદનો. તો અને આ અમારું ગ્રુપ છે જે ટીમલી રમી રહ્યું છે. જો મજા પડે છે ને બાકી. તો મિત્રો અમે આખી પૂરી રાત ટીમલી રમ્યા પછી સવારમાં નીકળી ગયા વરરાજાને લઈને જાનમાં. તમે વિચારતા હશો કે આમ ચાલતા ચાલતા કેમ જાય છે? તો ભાઈ એનું કારણ કહી દઉં કે અહીંયા નજીક જ છે. મીન્સ કે અહીંયા થોડું આ સફેદ ડાબુ જોવાય ને એટલું જ દૂર હશે, પણ આ આરસીસી જાય છે અહીંયા આ સીધો રસ્તો જોવાય ત્યાં જ નજીક જ ઘર છે. અને આણંદમાં એવું જ હોતું હોય છે કે નજીકમાં પણ કરે છે. મીન્સ કે વસાવા હોય કે કોઈ બીજી કોઈ જાતિથી વસાવા છે, આપણા આદિવાસી સમાજની અંદર આણંદ બાજુ એવું ચાલે છે કે નજીક જ હોય છે. તો ભાઈ આ બાજુ અમે લોકો બધા ફ્રેન્ડ સર્કલને બધા જતા હતા ચાલતા અને આગળ ગયા અને થોડીક જ વારમાં આવી ગયું હતું. તો આ વરરાજાને બધા ઉભા ગયા, થોડું કંઈક ચાલતું હતું. પછી અમે ત્યાં પહોંચી ગયા, પેલું ગાડીની પેલી બાજુ જ હતું નજીક. અને વરરાજા પણ પહોંચી ગયા હતા. તો થોડીક વાર પછી એમના જે મીન્સ કે વાઈફ છે એમની માતા પિતા પણ આવી ગયા હતા. અહીંયા કંઈક રસમ હશે તો ભાઈ આ રસમ કરવા આવ્યા હતા. એ મીન્સ કે લેવા આવે ને આપણામાં, એ લેવા આવી ગયા હતા. તો જો ભાઈ ચાંદલો બંધો થાય છે ભાઈને, ચાંદલો ચડાવજો છે, ચાંદલો કાઢતો બરાબરનો ભાઈ. વરરાજા તો લાગી ગયા ભાઈ, હવે બહાર નહીં આવી શકે. ભાઈ ને ભાભી પિક્ચર પતી ગયું ભાઈનું, લગ્ન કરી લીધા એટલે હવે. અને આગળ જોવો બધી રસમો ને પછી જો આગળ તમને જોડાવું કે મીન્સ કે આગળ ત્યાં શું થાય છે શું નહીં. અને આ આપણા બ્લોગમાં બની રહેજો ભાઈ, બ્લોગમાં બહુ જ મસ્ત છે, બહુ મજા આવે બ્લોગમાં. અને જે આપણો આણંદ બ્લોગ છે બહુ જ સારો છે એવું હું માનું છું. તો તમે પણ ભાઈ લાઈક અને મીન્સ કે પૂરેપૂરો વિડીયો જોજો, બહુ સારું લાગશે, તમને મજા આવશે. આ વરરાજાનું બધું અહીંયા થઈ ગયું. પછી આગળ થોડીક વાર પછી એમને ત્યાં લઈ જવામાં આવ્યા, મીન્સ કે થોડુંક આગળ ત્યાં ઘરની આગળ જ રાખ્યા હતા. અને આ આવી ગયો હતો, બધું થઈ ગયું હતું રસમ જે હતી એ. પછી એમને આ ઇકોની પેલી બાજુ એને સાઈડમાં ઊભો કરી દીધો હતો. અને આ આપણા ભાઈબંધો લાવડા, પહેલાં તો આપણા ભાઈબંધો ટીમલી રમવા પહેલાં છે ને. આ આખું આપણું ગ્રુપ, આ છોકરાઓનું આખું આપણું ગ્રુપ છે ભાઈ. ટીમલી રમવા માટે લાડીના ત્યાં લાડા પહેલાં પહોંચી ગયા આપણું ફ્રેન્ડ ગ્રુપ. શું કેવું યાર મારા ફ્રેન્ડ ગ્રુપોનું યાર બધા. અને લાવડાઓ તો ભાઈ આ ઇકોની પેલી બાજુ હતો, એને વિચારણ તો છાયડામાં બેસાડી દીધો હતો. અને આ મારા છપરી ભાઈ બંધાલા બધા લાવડા પહેલાં અહીં ટીમની રમવા આવતા રહ્યા. અને ત્યાં એક ડેન્સર પણ આવી હતી, એને પણ જોડો છે ને. બાકી ડેન્સર નાની છે પણ એક નંબર ડાન્સ હતો ભાઈ, બહુ જ મસ્ત. આવી મીન્સ કે આવી છોકરી હોવી જોઈએ, ભલે તમે જે વિચારો ગમે તે, પણ ડાન્સ બહુ મસ્ત કરતી હતી આ છોકરી હતી નાની, બહુ જ મસ્ત ડાન્સ હતો એનો. અને આ મીન્સ કે ત્યાંના જ હતા. અને આ મારું ફ્રેન્ડમાં ખાલી 2-4 જણા જ રમતા હતા, બીજા નીકળી ગયા હતા બહાર, કારણ કે ગરમી પણ બહુ વધારે હતી. ભાઈ અમારો ટાઈમ થઈ ગયો હતો તો અમે પણ વિચારતા હતા કે અમે નીકળી જઈએ. તો પછી થોડી વારમાં અમે બધા ફ્રેન્ડ સર્કલો નીકળી ગયા ચાલતા. પણ ભાઈ અહીંયા રિક્ષાવાળો તો એ 10 રૂપિયામાં લઈ જતો હતો. તો અમે બીજા 2-4 જણા હતા તો પહેલાં જ નીકળી ગયા ભાઈ, કારણ કે 10 રૂપિયા. અને તમને ખબર હોય કે ફ્રેન્ડ સર્કલ આખું જતું હોય ને તો ભાઈ બધા પૈસા ના કાઢવાનું જ વિચારતા હોય, કારણ કે એક 10 રૂપિયા ખર્ચે ને તો બીજા 10 જણા ઉભા થાય ને તો 100 રૂપિયા આમ થાય પતી જાય. તો ભાઈ બધા કંજૂસના કાકડા હતા ભાઈ. આપણા મિત્રો છે પણ કંજૂસના કાકડા હતા. તો અમે રિક્ષામાં પહોંચી ગયા. પછી ભાઈ અમે આણંદથી આ ટ્રેન લઈ લીધી હતી, પણ ખબર નહીં અમે છેલ્લા ભાઈ ખબર નહીં ચાલીને એવા થાક્યા ને તો ખબર જ નહીં કે ક્યાં જગ્યાએ ભેગા, આગળની જગ્યાએ ખૂણામાં ભેગા છેલ્લે પૂછડે. તો ભાઈ ડબ્બો એવો હલે છે ડબ્બો એવો હલે છે ભાઈ મિત્રો. આ મારા ભાઈબંધને તો ભાઈ રાતના થાકેલા એટલે ઊંઘી જ ગયા હતા. પછી હું બીજા ડબ્બામાં જતો હતો. આ આપણો ફ્રેન્ડ જ છે, બે શરમાવા માંડ્યો ભાઈ લાડી છે કેમ સોરી. આ જો બીજા ઊંઘેલી આત્માઓ રાતની આખી રાત નાચી મારા હારા ટ્રેનમાં જાણે બાપનો બગીચો એમ હોઈ ગયા. પછી ભાઈ અમે રસ્તાની મજા કરતા આપણું ડાકોર આવ્યો. તો ભાઈ ડાકોરમાં મેં સાંભળ્યું છે કે ડાકોર ઠાસરા આ બાજુ મીન્સ કે VSR અને PA બહુ ચાલે છે. તો ભાઈ કહેજો તમને કયું ડીજે વધારે ગમે છે, VSR કે PA? અને ભાઈ VSR અને PA વાળા ભાઈ બૂમ તો પડાવે છે. અને ભાઈ આ આપણું ગ્રુપ જો લુખા તત્વો સાલાઓ, પાણીની બાટલ બી નથી લેતા. એમને ખબર છે કે પાણીની બાટલ લે તો 10 લેવી પડશે. ઊંઘી રહ્યા સાલાઓ.
પછી ભાઈ અમે રસ્તાની મજા કરતાં કરતાં એક આ સ્ટેશન આવ્યું હતું, નામ તો નથી ખબર યાર, નામ બી ભૂલી ગયો હતો મજા કરતો કરતો, કારણ કે હું આ ટ્રેન જોતો હતો. આ ટ્રેન જોવે લહેરાય છે ભાઈ, એટલી મસ્ત લહેરાતી હતી ને એનો વ્યૂ લેતો હતો ભાઈ. ફરતા 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 પછી આપણે આવી ગયા આપણી ગોભૂમિ ગોધરામાં. તો ભાઈ GJ70 વાળા કહેજો ભાઈ GJ70માં કયું સાઉન્ડ ટોપ સાઉન્ડ છે અને કેવું વાગે છે કેવું નહીં. GJ70માં પણ બહુ મસ્ત મસ્ત બ્રાન્ડ છે, મીન્સ કે સાઉન્ડ છે, મિસ સાઉન્ડ છે, સરકાર સાઉન્ડ છે, જોન્ટી સાઉન્ડ છે, સુરા સાઉન્ડ છે, આવા પણ બહુ મસ્ત મહાવીરને આ રીતે. તો ભાઈ ભૂખ એટલી ખતરનાક લાગે છે ને કશું હતું નહીં. તો ભાઈ અમે વડાપાવ જ ખાઈ લીધા ગોધરામાં. સ્ટેશન ઉપર વડાપાવ 10 બે હતા ભાઈ. તો સસ્તા પણ નાસ્તા તો નાસ્તા એ ભાઈ, આ બધી ભૂક્કડ પ્રજા. તો ભાઈ પછી અમે ગોધાથી ડાયરેક્ટ જ મેં લીમખેડાનો જ બ્લોગ બનાવી દીધો, કારણ કે હું થાકી ગયો હતો તો થોડી વાર ઊંઘી ગયો હતો. તો મિત્રો આ છે આપણું લીમખેડા બસ સ્ટેશન, આપણું રંગીલું લીમખેડા. અને ભાઈ આ ચાલતા ચાલતા અમે ઘર તરફ જતા હતા ભાઈ, હું અને આ મારો ફ્રેન્ડ બીકે આવતા ને હાથે ભાઈના રોલા ચાલુ થઈ ગયા. રોલા હે ભાઈ કા યાર. તો મિત્રો આપણા આણંદ બ્લોગમાં ખાલી આ જ હતું, મોજ મસ્તી ને મજા જે ફ્રેન્ડ લોકો જોડે હોય છે. તો ભાઈ હું પણ એવું કહીશ કે તમે પણ તમારા ફ્રેન્ડ સાથે ફરો તો એક દિવસનું બહુ જ મજા આવશે તમને. અને આપણી ચેનલ ઉપર જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો યાર. અને મારી GJ Visual સાઉન્ડની પબ્લિક તમને દિલથી આભાર યાર.